શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોય સરદાર બાગ સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ જલ્દીથી શરૂ કરવા પાલિકાના મેયરને ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી। સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે। સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી લીકેજ થાય છે, તો જલ્દીથી ગ્રાઉન્ડિંગ કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે બાબતની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી। મેયરને રજૂઆત કરતા 1 થી 1.5 મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 5 વર્ષ માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો, ત્યારબાદ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને બંધ હાલતમાં રહેતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલા વર્ષોથી બંધ હતો, ત્યાર પછી કંઈ 2-4 મહિના માટે ચાલુ કરવામાં ફરી પાછા 6 મહિનાથી ગયા વખતે રેલ આવી ત્યાર પછી બંધ થઈ ગયો છે, તો હજી સુધી ચાલુ નથી થયો। આ અંગે અમે રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયરશ્રી એમને મળવા માટે આવ્યા હતા। એમની રજૂઆત કરી છે। એમણે એવું કીધું છે કે ભાઈ 1 મહિનો કે 1.5 મહિનાની અમે ફરી પાછા સ્વિમિંગ પુલ ટેમ્પરરી માટે ચાલુ કરી દઈશું। પરમેનન્ટ સોલ્યુશન માટે એ લોકો રાહ જોઈ છે કે ભાઈ શું કરવું એને માટે, પણ ટેમ્પરરી એ લોકો ચાલુ કરી આપશે એવી આશ્વાસન એમણે આપ્યું છે। અગાઉ પણ આ રીતે બંધ રહ્યો હતો, ફરી તાત્કાલિક જ આનું થયું, ક્યાંક ને ક્યાંક પ્લાનિંગમાં અભાવ લાગી રહ્યો છે એવું લાગી રહ્યું છે। અમે ઘણી વખત રજૂઆત કરી છે આ અંગે। એના પહેલાં 5 વર્ષ માટે બંધ રહ્યો હતો। એ અંગે બી અમે દરેક જણને મળ્યા હતા, મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટરથી ધારાસભ્યથી સંસદ સદસ્યને બી મળ્યા હતા, પરંતુ આનો કોઈ નિવેડો આવતો નથી। ટેમ્પરરી આ લોકો ચાલુ કરે છે અને ફરી પાછો બંધ થઈ જાય છે, એવું થાય। મેન્ટેનન્સનો જે સમય હોય છે ક્યાંક ને ક્યાંક પહેલાં રાખવો જોઈએ, ઉનાળાથી પહેલાં લોકોને રાહત મળે। હા, એવું થવું જોઈએ પણ એવું થતું નથી, કારણ કે 6 મહિનાનો સમય થઈ ગયો। એમણે જો રિપેર કરવું હોય તો 1-1.5 મહિનામાં થઈ જશે એવું લાગતું હતું, પણ તેમ છતાં એ લોકો કર્યું નથી। આજે અમે રજૂઆત કર્યા ત્યાર પછી એમણે આશ્વાસન આપ્યું છે કે 1.5 મહિનાની અંદર અમે ચાલુ કરી દઈશું ટેમ્પરરી રિપેરિંગ કરીને। 1 મહિનો મુકેશ દલાલ મારું। લગભગ જે સરદારબાગ સ્વિમિંગ પુલ છે જેમાં જમીનની અંદરથી ટાઇલ્સની નીચેથી પાણી ફૂટવાના શરૂ થવાના કારણે અને કોઈક જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય, 1-2 સભ્યોને પગમાં ટાઇલ્સ તૂટેલી છે એવો અનુભવ થતાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, એટલે એને અત્યારે આપણે રિપેરિંગમાં લીધો છે, એટલા માટે બંધ કરવામાં આવ્યો છે। લગભગ 1.5 મહિના જેવી કામગીરી ચાલશે અને એની ટાઇલ્સ જે જરૂરી હશે તે ટાઇલ્સ બદલવાની, તો સાથે જે એનું ડાઇવિંગનું જે બોર્ડ છે એ ડાઇવિંગનું બોર્ડ પણ પૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે અને એ જર્જરિત હોવાના કારણે કોઈને એના કારણે પણ કોઈ ઈજા ન થાય, આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને અને સાથે જે જમીનમાંથી પાણી ફૂટે છે, કારણ કે એની બાજુમાં એક તળાવ આવેલું છે અને આ તળાવ કરતાં પણ સ્વિમિંગ પુલની થોડો નીચાણમાં છે, જેના કારણે જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે આ બધા જ વિસ્તારોમાં પાણી પણ હતું, તો સાથે તળાવ ફૂલ ભરાયેલું હતું અને તળાવ કરતાં નીચાણવાળા વિસ્તારમાં બાજુમાં જ આવેલો સ્વિમિંગ પુલ તળાવ કરતાં પણ નીચાણમાં હોય એ વખતે બંધ કરવાની, નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા બંધ કરવાની ફરજ પડી હતી। પછી પાછો કાર્યરત કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ટાઇલ્સ તૂટી છે એવો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, તો સાથે અંદરથી પાણી ફૂટી રહ્યા છે, તો એના માટેનો જે પણ રિપેરિંગ કરવાનું છે, નાના મોટા રિપેરિંગની કામગીરી છે જે હાથ ધરવામાં આવનાર છે, જેથી કરી અને આજે પણ અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને લગભગ 15-20 દિવસની કામગીરી છે, પરંતુ જ્યારે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે અંદર કેટલી ડેપ્થ સુધી કામગીરી કરવાની છે તેની ખબર પડતી હોય છે, તેથી કરીને લગભગ 1.5 મહિના જેટલી કામગીરી એવું અત્યારે ધારી રહ્યા છે કે 1.5 મહિના એટલે માર્ચના બીજા વીકમાં અથવા તો ત્રીજા વીક સુધીમાં કરી શકાય તેવી ધારણા છે અત્યારે। ના ફક્ત સરદાર બાગ પરંતુ જે લાલબાગ સ્વિમિંગ પુલ છે તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે। જે સ્વિમરો છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે, કોઈને કોઈ મેન્ટેનન્સના બહાનાઓ હેઠળ વારંવાર સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવે છે। કોઈ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું છે કે કેમ બંધ કરાય છે? જે પણ સ્વિમિંગ પુલો વડોદરામાં આવેલા છે, આ દરેક સ્વિમિંગ પુલમાં વાર્ષિક નિભાવણી માટે એને બંધ કરવામાં આવતા હોય છે, જેમાં એ લોકોએ જાન્યુઆરી મહિનામાં નવેમ્બર મહિનામાં કારેલીબાગનું, તો ડિસેમ્બર મહિનામાં જે વાઘોડિયા રોડ પર રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ આવ્યું છે તે, તો જાન્યુઆરી મહિનામાં સરદાર બાગવાળું જે સ્વિમિંગ પુલ છે તે, અને ફેબ્રુઆરી મહિનામાં
લાલબાગ સ્વિમિંગ પુલને એ લોકો વાર્ષિક નિભાવણી માટે બંધ કરતા હોય છે, જેની અંદર એસિડ વોશ કરવામાં આવતો હોય છે. પહેલાં સંપૂર્ણપણે સ્વિમિંગ પુલને ખાલી કરીને તેને એસિડ વોશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ એની મોટર રિપેરિંગ હોય કે પછી મોટરનું સર્વિસિંગ કરવાનું હોય કે પછી એનું ફિલ્ટર પ્લાન્ટ જે હોય છે તેની પણ સર્વિસિંગ કરવાનું હોય છે. અને આ બધું એક લાંબી પ્રક્રિયા દ્વારા, એટલે ચોક્કસ સમય માંગી લેતી પ્રક્રિયા છે, જેમાં સમય લાગતો હોય છે. અને આવી રીતે 4 મહિના જે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાનો સમયગાળો કે જ્યારે સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પુલમાં જવાનું વધારે પડતી ઠંડીના કારણે ટાળતા હોય છે, ત્યારે આ 4 મહિના એવા હોય છે કે જેમાં આપણે આ રીતેનું જે પણ એનું સર્વિસિંગથી માંડી અને જે પણ વાર્ષિક નિભાવણી માટે જે કામગીરી કરવાની હોય છે તે આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે આ 4 મહિના સુધી આવી રીતે અલગ અલગ સમયે આ સ્વિમિંગ પુલો બંધ કરવામાં આવતા હોય છે.